બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 244, શ્લોક નંબર 245 અને શ્લોક નંબર 246 આ 3 શ્લોકોનો એક સાથે અભ્યાસ કરીશું. ભગવાન તથા ગુરુ હરિના ઉત્સવો ઉજવવાની વાત કરી છે, તેથી તેનો અર્થ સારી રીતે સમજી શકાય તેથી આ ત્રણેય શ્લોક એક સાથે લઈએ છીએ અને અહીંથી આગળના શ્લોકોમાં ઉત્સવોની વાત કરવામાં આવી છે. તો સૌ પ્રથમ શ્લોક નંબર 244 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી સાંભળજો. સર્વે સત્સંગેભે કાર્યા પ્રીતિમ વર્ધયિતુમ હરો. ફરીવાર, સર્વે સત્સંગેભે કાર્યા પ્રીતિમ વર્ધયિતુમ હરો. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સર્વૈહિ સત્સંગિભિ કાર્યાહ પ્રીતિમ વર્ધયિતુમ હરો. બધા જ શબ્દો છૂટા છૂટા છે. આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીશું. સર્વે સત્સંગેભે કાર્યા પ્રીતિમ વર્ધયિતુમ હરો. ફરીવાર, સર્વે સત્સંગેભે કાર્યા પ્રીતિમ વર્ધયિતુમ હરો. આ શ્લોકની બીજી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ઉત્સવા ભક્તિ ભાવેન હર્ષેણોલ્લાસતસ્તથા. ફરીવાર, ઉત્સવા ભક્તિ ભાવેન હર્ષેણોલ્લાસતસ્તથા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ઉત્સવા ભક્તિ ભાવેન હર્ષેણોલ્લાસતસ્તથા. વચ્ચેનો શબ્દ છે ભક્તિ ભાવેન, એટલે કે ભક્તિભાવથી. 2 શબ્દ છે ભક્તિ ભાવેન. છેલ્લો શબ્દ છે હર્ષેણોલ્લાસતસ્તથા. એમાં 3 શબ્દો સમાયેલા છે. હર્ષેણ ઉલ્લાસતઃ તથા. આખો શબ્દ ભેગો થઈ હર્ષેણોલ્લાસતસ્તથા. હર્ષેણોલ્લાસતસ્તથા. આ રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. ઉત્સવા ભક્તિ ભાવેન હર્ષેણોલ્લાસતસ્તથા. ફરીવાર, ઉત્સવા ભક્તિ ભાવેન હર્ષેણોલ્લાસતસ્તથા. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. સર્વે સત્સંગેભે કાર્યા પ્રીતિમ વર્ધયિતુમ હરો. ઉત્સવા ભક્તિ ભાવેન હર્ષેણોલ્લાસતસ્તથા. ફરીવાર, સર્વે સત્સંગેભે કાર્યા પ્રીતિમ વર્ધયિતુમ હરો. ઉત્સવા ભક્તિ ભાવેન હર્ષેણોલ્લાસતસ્તથા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ભગવાનને વિશે પ્રીતિ વધારવા સારું સર્વે સત્સંગીઓએ હર્ષ અને ઉલ્લાસથી ભક્તિ ભાવે ઉત્સવો કરવા. આ પ્રમાણે 244માં શ્લોકનું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 245 પર. શ્લોકની પહેલી કડી અહીંથી ગાઈશ, ધ્યાનથી તેને સાંભળજો. જન્મ મહોત્સવા નિત્યમ સ્વામિનારાયણ પ્રભોઃ. ફરીવાર, જન્મ મહોત્સવા નિત્યમ સ્વામિનારાયણ પ્રભોઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. જન્મ મહોત્સવા નિત્યમ સ્વામિનારાયણ પ્રભોઃ. પહેલો શબ્દ છે જન્મ મહોત્સવા. 2 શબ્દ છે જન્મ મહોત્સવાહ. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. જન્મ મહોત્સવા નિત્યમ સ્વામિનારાયણ પ્રભોઃ. ફરીવાર, જન્મ મહોત્સવા નિત્યમ સ્વામિનારાયણ પ્રભોઃ. હવે શ્લોકની બીજી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. બ્રહ્માક્ષર ગુરુણામ ચ કર્તવ્યા ભક્તિ ભાવતઃ. ફરીવાર, બ્રહ્માક્ષર ગુરુણામ ચ કર્તવ્યા ભક્તિ ભાવતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. બ્રહ્માક્ષર ગુરુણામ ચ કર્તવ્યા ભક્તિ ભાવતઃ. પહેલો શબ્દ છે બ્રહ્માક્ષર ગુરુણામ. 3 શબ્દો સમાયેલા છે. બ્રહ્મ, અક્ષર, ગુરુણામ.
એટલે કે અક્ષર બ્રહ્મ ગુરુઓના. છેલ્લો શબ્દ છે ભક્તિ ભાવતઃ એટલે કે ભક્તિ ભાવથી. બે શબ્દ છે ભક્તિ ભાવતઃ. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીશું. બ્રહ્માક્ષર ગુરુણામ ચ કર્તવ્યા ભક્તિ ભાવતઃ. ફરીવાર બ્રહ્માક્ષર ગુરુણામ ચ કર્તવ્યા ભક્તિ ભાવતઃ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીએ. જન્મ મહોત્સવા નિત્યમ સ્વામિનારાયણ પ્રભોઃ. બ્રહ્માક્ષર ગુરુણામ ચ કર્તવ્યા ભક્તિ ભાવતઃ. ફરીવાર જન્મ મહોત્સવા નિત્યમ સ્વામિનારાયણ પ્રભોઃ. બ્રહ્માક્ષર ગુરુણામ ચ કર્તવ્યા ભક્તિ ભાવતઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ભગવાન સ્વામિનારાયણ તથા અક્ષર બ્રહ્મ ગુરુઓના જન્મ મહોત્સવો ભક્તિ ભાવથી હંમેશા ઉજવવા. આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 245 નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 246 પર. પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. હરેર ગુરોર વિશિષ્ટાનામ પ્રસંગાનામ દિનેષુ ચ. ફરીવાર હરેર ગુરોર વિશિષ્ટાનામ પ્રસંગાનામ દિનેષુ ચ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. હરેર ગુરોર વિશિષ્ટાનામ પ્રસંગાનામ દિનેષુ ચ. પહેલો શબ્દ છે હરેર ગુરોર વિશિષ્ટાનામ. 3 શબ્દો સમાયેલા છે. હરેહે, ગુરોહો, વિશિષ્ટાનામ એટલે કે શ્રી હરિ એટલે કે ભગવાન સ્વામિનારાયણ તથા ગુરુઓના વિશિષ્ટ, પ્રસંગાનામ પ્રસંગોના, દિનેષુ દિવસોમાં. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. હરેર ગુરોર વિશિષ્ટાનામ પ્રસંગાનામ દિનેષુ ચ. ફરીવાર હરેર ગુરોર વિશિષ્ટાનામ પ્રસંગાનામ દિનેષુ ચ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. સત્સંગેભિર્યથા શક્તિ કાર્યા પર્વોત્સવા જનૈઃ. ફરીવાર સત્સંગેભિર્યથા શક્તિ કાર્યા પર્વોત્સવા જનૈઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સત્સંગીભીર યથા શક્તિ કાર્યાઃ પર્વોત્સવા જનૈઃ. પહેલો શબ્દ છે સત્સંગીભીર યથા શક્તિ. આ શબ્દની અંદર છૂટા છૂટા 3 શબ્દ સમાયેલા છે. સત્સંગીભિઃ યથા શક્તિ. છેલ્લેથી બીજો શબ્દ છે પર્વોત્સવા. પર્વ ઉત્સવાહ. આ 2 શબ્દ મળીને એક શબ્દ બને છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. સત્સંગેભિર્યથા શક્તિ કાર્યા પર્વોત્સવા જનૈઃ. ફરીવાર સત્સંગેભિર્યથા શક્તિ કાર્યા પર્વોત્સવા જનૈઃ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીએ. હરેર ગુરોર વિશિષ્ટાનામ પ્રસંગાનામ દિનેષુ ચ. સત્સંગેભિર્યથા શક્તિ કાર્યા પર્વોત્સવા જનૈઃ. ફરીવાર હરેર ગુરોર વિશિષ્ટાનામ પ્રસંગાનામ દિનેષુ ચ. સત્સંગેભિર્યથા શક્તિ કાર્યા પર્વોત્સવા જનૈઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સત્સંગી જનોએ શ્રીહરિ તથા ગુરુના વિશિષ્ટ પ્રસંગોને દિવસે યથાશક્તિ પર્વોત્સવો કરવા. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 244, 245 અને શ્લોક નંબર 246 નું ગાન કરીને મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.